આજ રોજ યુગ પુરુષ મહામાનવ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે આન બાન અને શાન સાથે વિરાટ શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું હતું. 14મી એપ્રિલના શુભ દિવસે યુગ પુરુષ મહામાનવ ભારત રત્ન સંવિધાનના ઘડવૈયા આદરણીય મહાપુરુષ ગરીબોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. આજના પાવન અવસરે જૂના ટોકીજ વિસ્તારમાં આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના હારતોરા કરવામાં આવેલા હતા. સાથે જ વિરાટ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવેલી હતી. આ શોભાયાત્રા લાઇબ્રેરી ચોક, મેઇન બજારથી લઈને ધારી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી વળેલી હતી. આપ જોઈ શકો છો કે હકડે ઠઠ મેદની જય ભીમના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રા ધારી શહેરની મુખ્ય બજારમાંથી પસાર થઈ રહેલી છે. અનુસૂચિત જાતિ સમાજ સહિત દરેક ધર્મના લોકો, દરેક સમાજના લોકો આ શોભાયાત્રા હતા. આ શોભાયાત્રા યોગીજી ચોક ખાતે પહોંચેલી હતી, જ્યાં પધારેલા મહિલાઓએ ખૂબ સરસ મજાના રાસ ગરબાઓ પણ લીધેલા હતા. ટ્રાફિકના નિયમો જળવાઈ રહે એ માટે ધારી પોલીસ સ્ટાફ સતત આપ જોઈ શકો છો કે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ફરજ નિભાવી રહેલા છે. આજના આ પાવન અવસરે જય ભીમના નાદ સાથે નીકળેલી વિરાટ શોભાયાત્રાના આ દ્રશ્યો આપ સહુ અમારી ચેનલના સથવારે નિહાળી રહેલા છો. યોગીજી ચોક શાકભાજી માર્કેટ પાસે પહોંચેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હકડે ઠઠ માનવ મહેરામણ આપ સહુ નિહાળી રહેલા છો. સાથે જ આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે, જે ધારીની GN દામાણી હાઈસ્કૂલ ખાતે પહોંચીને જે સમાજના તેજસ્વી તારલાઓ હોય, જે ઉદ્યોગપતિઓ હોય, જેઓએ સમાજનું નામ રોશન કરેલું છે, એવા તારલાઓનું પણ સન્માન કરવામાં આવશે. સાથે જ ઉદ્યોગપતિ એવા મથુરભાઈ કોટડિયાને પણ આજરોજ સ્વાગત કરવામાં આવશે, એમનું સન્માન કરવામાં આવશે. એ નિહાળવા માટે પણ આપ સહુ અમારા આ લાઈવ વિડીયોની સાથે જોડાયેલા રહેજો. ખૂબ સરસ આયોજન, સમાજના દરેક વડીલોનો સાથ સહકાર, યુવાનો, મહિલાઓ, બાળકો સહિત આપ જોઈ શકો છો કે જે આપણા વડીલો હોય એ પણ આજે ઝૂમી રહેલા છે, નાચી રહેલા છે, કારણ કે આજ રોજ ભારતના સંવિધાનના ઘડવૈયા મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી આ જન્મ જયંતિ છે. અને આ જન્મ જયંતિની આન બાન અને શાન સાથે જે ઉજવણી કરવામાં આવેલી છે, જેની અંદર હર્ષ, જેની અંદર ઉલ્લાસ, જેની અંદર આનંદ માણી રહેલા છે સર્વ સમાજના વડીલો, નવયુવાનો, બાળકો, મહિલાઓ, બહેનો, આ સાથે જ તાલુકાભરના જે મહેમાનો, જે સમાજના સર્વશ્રેષ્ઠ આગેવાનો છે, તેઓ પણ પધારેલા છે. 14મી એપ્રિલનું આન બાન અને શાનથી જે આયોજન ધારી શહેરની અંદર રાખવામાં આવેલું છે, અને સાથે જ ધારી શહેરના આસપાસ તાલુકાભરના વિવિધ ગામડાઓમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા છે. અને આ જે શોભાયાત્રા છે એણે ખૂબ સરસ, ખૂબ જાજુ સમય ફાળવીને આ રોકાણ કરેલું છે ત્યારે યોગીજી ચોકમાં. અને યોગીજી ચોકમાંથી આ રેલી
થોડી વારમાં આગળ પ્રસ્થાન કરશે. આ રેલી પહોંચી છે અત્યારે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં. આ છે જૂના બસ સ્ટેશન વિસ્તારના આ દ્રશ્યો. રેલીની અંદર સામેલ તમામ મહેમાનોનું સ્વાગત આયોજકો અને નવયુવાનો કરી રહેલા છે. જૂના બસ સ્ટેશન વિસ્તારમાં હકડેઠઠ આ શોભાયાત્રા પહોંચેલી છે અને મહેમાનો પણ આવી રહેલા છે. ત્યારે ધારાસભ્ય દેવીભાઈ કાકડિયા સહિતના આજે જે મહાનુભાવો પધારેલા હતા અને પરમાર સાહેબે એમનું ખૂબ સરસ મજાનું સ્વાગત કરેલું છે. ઘનશ્યામભાઈ હિરપરા સાથે જ માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, ગમારા સાહેબ સહિતના જે આગેવાનો છે તેઓ પહોંચેલા છે અત્યારે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં. અને જૂના બસ સ્ટેશન વિસ્તારમાં શાંતિલાલ પરમાર સાહેબ અને જ્ઞાતિના જે આગેવાનો છે એ સૌનું સ્વાગત કરી રહેલા છે અને સાથે જ જય ભીમના નાદ સાથે નારાઓ લગાવી રહેલા છે. હવે આ શોભાયાત્રા જૂના બસ સ્ટેશન વિસ્તારમાંથી આગળ વધશે અને GN દામાણી હાઈસ્કૂલ ખાતે પહોંચવાની છે. આ હાઈસ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે. આ કાર્યક્રમોને પણ આપ સહુ અમારી ચેનલના સથવારે જરૂરથી માણજો. જૂના બસ સ્ટેશન વિસ્તારમાંથી આગળ વધી રહેલી આ શોભાયાત્રાના આજના આ દ્રશ્યો છે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ, જાણે કે માનવરૂપી આ દરિયો અત્યારે ધારી શહેરમાં જય ભીમના નાદ સાથે સંવિધાનના ઘડવૈયા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આ છે દ્રશ્ય GN દામાણી હાઈસ્કૂલમાં આવેલી લાઇબ્રેરી હોલના, કે જ્યાં સમાજના આગેવાનો, યુવાનો, બાળકો તેઓનું સન્માન થશે. આ સાથે જ આ છે આપણે કોટડિયાભાઈ કે જે મૂળ બોરડીના છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહેલું છે. ઢોલ લઈને તેમનું શાહી જે સન્માન કરવામાં આવી રહેલું છે. મથુરભાઈ કોટડિયા કે જેઓને આવકારવા માટે ઢોલ વગાડી સમાજ શ્રેષ્ઠીઓએ દબદબાભેર સ્વાગત કરેલું છે. તેમને આવકારવા માટે લોકો GN દામાણી હાઈસ્કૂલના પટાંગણ સુધી ગયેલા હતા અને વહાલા વડીલ મથુરભાઈને લઈને સભાખંડ સુધી, જ્યાં સન્માન કરવાનું છે સમાજ શ્રેષ્ઠીઓનું, ત્યાં પહોંચવાના છે. ઢોલ લઈને જેઓ પહોંચેલા છે ને અધકેરું જેનું સ્વાગત કરવામાં આવેલું છે મથુરભાઈ. આ સાથે જ હોલની અંદર જેટલા પણ તેજસ્વી તાલાઓ છે એમનું પણ સ્વાગત કરવામાં આવશે. ખૂબ સરસ એવું આયોજન આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે GN દામાણી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલું છે. પધારેલા મહાનુભાવોના આશીર્વાદ લેતા મથુરભાઈ કોટડિયા, જેઓ મૂળ બોરડી ગામના છે અને તેઓએ ખૂબ સરસ મજાના આ આયોજનમાં તેઓ સહભાગી પણ બનેલા છે, દાતા પણ બનેલા છે. સાથે જ નીલકંઠ જ્વેલર્સ અમરેલી, આ સાથે જ આપણા ધારી શહેરના જલારામ પ્લાસ્ટિક સેલ તેમજ ગોપાલ સેલ્સ તરફથી પણ આ આયોજનની અંદર સહભાગી તેઓ પણ બનેલા છે. સાથે સરસિયા ગામના પનોતા પુત્ર એવા જીતુભાઈ સેલડિયા પણ સહભાગી બનેલા છે. આ હર્ષ અને ઉલ્લાસ સાથે આ છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ધારી નગરપાલિકા ચૂંટણીમાં જે અનુસૂચિત જાતિ સમાજના જે યુવાનો ચૂંટણીની અંદર ઉમેદવારી પત્રક જેઓએ ભરેલું હતું એ હતા. આ સાથે જ મહાનુભાવો ધીરે ધીરે આવી રહેલા છે. સન્માન કાર્યક્રમ પણ આગળ વધશે અને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવશે. પધારેલા મહાનુભાવોનું
સન્માન કરવામાં આવશે। આ સાથે જ આપણે જાણીએ હવે મથુરભાઈ કોટડિયા તેમજ શાંતિલાલ પરમાર પાસેથી। સાહેબને આપણે પૂછીએ કે આજના આ કાર્યક્રમમાં શું રૂપરેખાઓ હતી। માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવાનું સ્વાગત કરવામાં આવી રહેલ છે। સાથે જ એક નાટક ભજવવામાં આવેલું। આ નાટક થોડામાં ઘણું કહી જાય છે। બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં જે સંઘર્ષ કરેલો હતો, આ સંઘર્ષની જે ગાથા છે એ આ નાટકની અંદર ભજવવામાં આવેલી હતી। અને આ દીકરીઓને ખૂબ જ ઇનામો આપવામાં આવેલા હતા। મહાનુભાવોએ ઇનામો તેઓને આપેલા હતા। આ સાથે જ આજનો આ કાર્યક્રમ ધીરે ધીરે આગળ વધી રહેલો છે। ત્યારે આપણે મથુરભાઈ સાથે અને શાંતિલાલ પરમાર સાહેબની સાથે પણ વાતચીત કરીએ। આ તમામ પધારેલા મહાનુભાવોને આપણે માણી રહેલા છીએ ચેનલના સથવારે। આ વિડીયોને આપ સૌ વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો। અત્યારે 135મી જન્મ જયંતિ નિમિત્તે આન બાન અને શાન સાથે જે આયોજન ધારી ખાતે રાખવામાં આવેલું છે, અને આ આયોજનમાં જેઓએ ઘણા દિવસોથી તનતોડ મહેનત કરેલી છે એવા દરેક કાર્યકર્તાઓ, એવા દરેક વડીલો, એવા દરેક નવયુવાનોને પણ આપણે શુભકામનાઓ પાઠવીએ। ખૂબ સરસ નાનું બાળક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની હુબહુ લાગી રહેલો છે। સાથે જ દીપ પ્રાગટ્ય મથુરભાઈ કોટડિયા તેમજ પધારેલા મહાનુભાવોના શુભ હસ્તે થઈ રહેલું છે। અને જય ભીમના નારાઓ સાથે આપ સહુ નિહાળી રહેલા છો કે દીપ પ્રાગટ્ય વિધિ થઈ રહેલી છે, અને જેમાં સામેલ તમામ મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ ધીરે ધીરે આગળ વધશે। આજના દિવસે ડોક્ટર બાબા આંબેડકરની 135મી જન્મજયંતિ ધારી જે પ્રોગ્રામ રાખેલો, એમાં પરમાર સાહેબ, શાંતિલાલ અને બહુ મોટું આયોજન કર્યું અને અમને બોલાવ્યા અને સન્માન કર્યું। એ બદલ ટોટલી દલિત પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભીમ, જય સરદાર। આજરોજ ભારત રત્ન વિશ્વ અને યુગ પુરુષ કહી શકાય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ 135મી જન્મજયંતિનું શાનદાર રીતે ઉજવણીનું આયોજન થયેલું। એ પ્રસંગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ ફૂલહાર કરી ત્યાંથી રેલી સ્વરૂપે ધારીના રાજમાર્ગોમાંથી એક મહારેલીનું આયોજન થયેલું। જે રેલી અત્રેના દામાણી હાઈસ્કૂલના સભાખંડમાં મહાસભાના રૂપમાં ફેરવાયેલી। આ કાર્યક્રમમાં સમાજના સૌ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલું, વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું, જે સમાજમાં કન્યાદાન કરેલ છે એવા વાલીઓનું પણ સન્માન કરવામાં આવેલું। વિદ્યાર્થીઓ તરફથી ખૂબ સરસ બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન વિશે વાત કરવામાં આવેલી। અમારા તરફથી પણ ભારપૂર્વક એ કહેવામાં આવેલું કે જો આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને આગળ ધપાવીશું તો જ આપણે ખરા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ, એવું અમે ભારપૂર્વક કહેલું। સન્માનના કાર્યક્રમ બાદ, સભાના કાર્યક્રમ બાદ સરસ મજાના જમણવારની પણ વ્યવસ્થા છે। આજના અમારા કાર્યક્રમમાં સહયોગી તરીકે મથુરભાઈ કોટડિયા કે જે બોરડી ગામના છે, અને એમણે બોરડી ગામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ નિર્માણ કર્યું છે। એમના તરફથી આ કાર્યક્રમમાં 50,000 જેવી માતબર રકમ આપવામાં આવેલી। જીતુભાઈ સેલડિયા સરસિયાના જે વતની છે, એ અમારા સ્નેહી મિત્ર પત્રકાર હનીફભાઈ નાડ દ્વારા એમના તરફથી 11,000 રૂપિયા આપવામાં આવેલા। ગોપાલ સેલ્સ એજન્સી અને જલારામ પ્લાસ્ટિક એના તરફથી વિદ્યાર્થીઓને ગિફ્ટ કીટ આપવામાં આવેલી। નીલકંઠ જ્વેલર્સ અમરેલીવાળા તરફથી શિલ્ડ બનાવી આપવામાં આવેલા। અને આ રીતે ખૂબ સરસ મજાના કાર્યક્રમનું શાનદાર રીતે સમગ્ર ગુજરાતમાં અતિ ભવ્યમાં ભવ્ય કહી શકાય એવા કાર્યક્રમનું આજરોજ અમોએ આયોજન કરેલું છે, અને બધાનો ખૂબ ખૂબ આભાર। જય ભીમ, જય ભીમ।